ધોરણ 8ના વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, પ્રકરણ નંબર 4 એટલે કે તને ઓળખું છું માં. આ પ્રકરણનું આપણે સંપૂર્ણપણે સમજૂતી સાથે સોલ્યુશન કરીશું સ્વાધ્યાયનું. તો વિદ્યાર્થી મિત્રો, તે પહેલા આપણી ચેનલ ઉપર તમે જો નવા હો, હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલો તો કરી નાખજો, અને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરી. સૌ પ્રથમ અહીંયા વિકલ્પ આપવામાં આવેલ છે. અહીંયા પૂછવામાં આવેલ છે કે બાળકના સેમકુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો ખમા. એ ખમા. આપણે જોઈએ ને, કોઈ નાનું બાળક હોય તો કંઈક લાગી જાય તો માં શું કહેતું હોય? વારંવાર એ ખમા કહેતી હોય. પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે? તો અહીંયા જવાબ આવશે ઓવારણામાં લે છે. સમયમાં લે છે, ઓવારણામાં લે છે. પછી એક વાક્યના પ્રશ્ન છે, કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે? તો કવિ જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે અને એની વેદના તમને સહેવી પડે છે, ત્યારે તેમને માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે. પછી બીજો પ્રશ્ન છે, માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે? તો માની મમતાને ન માપી શકનાર માટે કવિ અભાગી શબ્દ વાપરે છે. પછી છે ત્રીજો પ્રશ્ન, કવિ માતાની પરખમાં કેવી રીતે કરે છે? તો માતાનું પ્રત્યેક સ્મરણ એ તીર્થ છે એમ માનીને કવિ માતાના સમર્પણ રૂપી તીર્થની પરખમાં કરે છે. પછી પાંચમો પ્રશ્ન છે, એકલવાયુ વરસે છે ચોમાસું એવું કવિ કયા સંદર્ભે કહે છે? તો સંતાનો દૂર હોય ત્યારે એકલવાયું જીવન વ્યતીત કરતી માની આંખમાં હાસ્ય નહીં પડે, તેની મમતા ચોમાસાની જેમ વરસે છે. એ સંદર્ભમાં એકલવાયુ વરસે છે ચોમાસું એમ કવિ કહે છે. પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો કવિ માની મમતા કયા પ્રસંગે અનુભવે છે? તો જ્યારે કવિના જીવનમાં સંકટ કે મુશ્કેલી આવે છે, સગા સંબંધીઓ કે મિત્રો એમને હડસેલે તેમની ઉપેક્ષા કરે છે, તેમને ધિક્કારે એક તરફ ફેંકી દે છે, ત્યારે કેવળ એમની માની મમતા જ એમને ટેકો આપે છે. પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તમને તમારી માતા ગમે છે એના કારણો અને પ્રસંગો જણાવો, એ તમારે લખવાનું છે. પછી પરખમાં કોની કરવામાં આવી છે? તો પરખમાં મંદિરની, તીર્થસ્થાનની, તીર્થરૂપી નદી તથા ગાયની કરવામાં આવે છે. મંદિરમાં અને તીર્થસ્થાનમાં પરમાત્માની મૂર્તિ હોય છે. નદી પવિત્ર ગણાય છે, ગાયને માતા ગણવામાં આવે છે, એટલે એ સૌની પરખમાં કરવાથી મન પવિત્ર બને છે, હૃદયમાં શાંતિ થાય છે, આપણા સંકલ્પો કે મનોકામના પૂરી થાય છે. પછી આપણે જોઈએ કાવ્ય પંક્તિ છે, તરણા પેઠે ચાવે તારી મમતાના ટેકે. તો એનું મતલબ થાય છે, તરણાની જેમ ચાવે કે મને કોઈ હડસેલે, પણ તારી મમતાને ટેકે જ મને પગભર ઊભા રહેવાનું બળ મળે. પછી નેક્સ્ટ પ્રશ્ન છે, ઘરથી જાઉં દૂર કરું પરખમાં. તો હું ઘરેથી ભલે ગમે તેટલું દૂર થઈ છતાં તું મારી આંખ સામે જ હોય છે. એવું કોણ અભાગી હશે કે જે માને આ રીતે સદા ન પામતો હોય? ત્યારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે, એટલે સ્મરણરૂપથી તીર્થની આ રીતે પરિક્રમા કરું છું. પછી મા વિશેની અન્ય કોઈ એક કવિતાની 5 પંક્તિઓ લખો. તો અહીંયા આપણે એક કવિતા લીધી છે, આ તમે જોઈ શકો છો, આ પંક્તિઓ છે, અહીંયા તમે લખી શકશો. પછી સામાનાર્થી શબ્દ છે, તો માર્ગ, તો અહીંયા આવશે માર્ગ. અભાગી, તો અહીંયા આવશે પથ. સદા સ્મરણ, સદા, તો અહીંયા આવશે રસ્તો. અને અભાગી એટલે કમનસીબ, દુર્ભાગી. સદા એટલે હંમેશા, સવર્દા. સ્મરણ એટલે સ્મૃતિ અને યાદ. લહેરખી એટલે લહેર અને તરંગ. સામાનાર્થી શબ્દ
કાવ્યમાંથી શોધી લખવાના છે. તો એ સમાનાર્થી શબ્દ જોઈએ. સમુદ્ર, આકાશ, શાસ્ત્રી અને રાત્રિના. સમુદ્ર એટલે કે દરિયો અને સાગર. આકાશ, ગગન એટલે કે નભ. પછી સાંસી એટલે કે ચંદ્રમય. રાત્રિ એટલે રજની અને નિશા. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરી લીધું છે. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ વેરી મચ.